અમે મરતુલી ચેરમાંના દર્શન કરીને નીકળી ગયા કુણઘેર। તો ફાઇનલી આપણે કુણઘેર પહોંચી ગયા છીએ। ખરેખર આ એક જોવાલાયક સ્થળ છે જ્યાં બધા જ દેવી દેવતાઓનો વાસ છે અને તે દેવી દેવતાઓના દર્શન કરવા માટે તમે આ વ્લોગમાં બન્યા રહેજો, જેથી હું તમને બધા જ દેવી દેવતાઓનો દર્શન કરાવી શકું। તમે જોઈ શકો છો કે સામેની બાજુ શિવજી બેઠા છે। આ એક આખું અલગ જ દ્રશ્ય છે। ચાલો હું તમને યમરાજ બતાવું। અહીંયા શિવજી છે અને તેમની બાજુમાં યમરાજ તેમની પાડાની સવારી કરીને આવ્યા છે અને કેમ આવ્યા છે એ તો આપણને ખબર નથી। તો ચાલો હવે હું તમને કંઈક આખું અલગ જ બતાવું। તમે જોઈ શકો છો કે આ કાચબો કેટલો મોટો છે। અમે થોડા આગળ ગયા અને પછી જોયું તો કે અમને શંકર ભગવાનની મોટી ગાય જોવા મળી। અમે વિચાર્યું નહોતું કે આટલી મોટી ગાય અહીંયા હશે। આ બાજુ એક મોટો દેડકો બેઠો હતો અને નજીક જઈને જોયું તો તે કચરાપેટી હતી। પછી અમે ત્યાંથી આગળ ચાલ્યા। ખરેખર આ લોકેશન એટલું જોરદાર હતું કે અમે અહીંયા ફોટો પાડવામાં કંઈ બાકી જ નહોતું રાખ્યું। અહીંયા શિવજી ઊભા છે અને આજુબાજુ બીજા બધા તેમને પ્રણામ કરે છે। આ શેનું દ્રશ્ય છે અમે ત્યાં આગળ જઈએ ત્યારે ખબર પડે। આ બાજુ કોઈકને મારતા હોય તેવું દ્રશ્ય દેખાઈ આવે છે। અહીંયા શિવજી શિવલિંગની સામે ઊભા છે જે તમે જોઈ શકો છો અને બીજા બે દેવી છે આજુબાજુ। અહીંયા શિવજી અને પાર્વતીનું ભેગું રૂપ છે જ્યાં બધા દેવી દેવતાઓ પ્રણામ કરે છે। અહીંયા શંકર ભગવાન ગાય પર બેસીને ચાલતા હોય તેવું દ્રશ્ય છે અને આ બધા ઢોલ નગારા વગાડે છે। આ જે ઢોલ નગારા વગાડે છે તેમને જોઈને અમને ડર લાગે તેથી અમે ત્યાંથી આગળ ચાલી નીકળ્યા ફટાફટ। અહીંયા બધા શિવલિંગની પૂજા કરે છે। અહીંયા બધા શિવલિંગની પૂજા કરે છે અને સામેની બાજુ જે ઊભા છે તે વાજિંત્ર વગાડે છે। અમે થોડા આગળ ચાલ્યા અને શ્રીરામના દર્શન થાય છે। જો તમને પણ દર્શન થયા હોય તો કોમેન્ટમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં। અહીંયા એક કુંડ બનાવેલું છે જે જોવાની મજા જ આખી અલગ છે। સામેની બાજુ આ સિપાહી હાથી પર બેઠા છે। આ લોકેશન ખરેખર અહીંથી જોરદાર લાગે છે। અહીંનો વ્યૂ પણ જોરદાર છે અને અહીં ફોટા પડાવવા હોય તો પણ જોરદાર આવે છે। તો અહીં આપણે શંકર ભગવાનને ઝૂમ કરીને બતાવી દઈએ। છેલ્લે અમે શંકર ભગવાનના દર્શન કરી લીધા। આ બાજુ અમારા સવજીભાઈ બધા ભાઈઓના ફોટા પાડે છે અને તો હું તમને બધા ભાઈઓનો પરિચય આપી દઉં। આ અમારા મુકેશભાઈ, જયેશભાઈ અને આ છે અશ્વિનભાઈ। તો અહીં આપણો વ્લોગ સમાપ્ત થાય છે। તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વ્લોગમાં।